વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। મારે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે અડદિયાનો લચકો બનાવવાનો છે। એના માટે આપણે તાબો દેવા માટે આમાં 4 ચમચી દૂધ અને 2 ચમચી ઘી સેજ એવું ગરમ કરી અને આ રીતના મિક્સ કરી અને ઢાંકીને રાખી દીધો છે। 20 મિનિટ થઈ ગઈ છે। જે તાપે દીધેલો લોટ છે એને આપણે મિક્સર જારમાં લઈ લેશું। થોડોક એવો અડધી જાર ભરી લેશું અને આપણે એને ક્રશ કરી લેશું। ચારશું નહીં, આ ચાર હોય તો ચારી શકો છો। મેં ક્રશ કરી લીધું છે। 300 ગ્રામ લોટ છે તો 300 ગ્રામ આપણે ઘી લેશું અને વાટકીમાં માપી તો 1.5 વાટકી જેવું થાય છે। આ રીતે ઘી ગરમ થઈ જાય પછી આપણે જે લોટ ક્રશ કરેલો છે એ આમાં નાખી અને શેકી લેશું અને 1.5 વાટકી છે એટલે આ બધું નાખી દીધા પછી આપણે મીડિયમ આંચ ઉપર શેકી લેશું। આમાં ચાસણી લેતા ન આવડતું હોય તો પણ ચાલે। આ ચાસણીનું આમાં કાંઈ મેઝરમેન્ટ કે આટલા તાર નીકી લેવાની કે એવું કંઈ નથી હોતું, એટલે આ જેને અડદિયાનો ચાસણી લેતા આવડતી હોય તે પણ આસાનીથી આ બનાવી શકે છે। અને શિયાળાની સિઝનમાં તો આપણે આ અડદિયા તો ખાવા જ પડે, સિઝન છે એટલે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલામાં તે પછી આપણે છે ને એમાં દૂધ નાખી દઈશું। થોડું થોડું દૂધ નાખતા જશું અને આ રીતે શેકતા જશું। આ પ્રોસેસ થોડીક સ્પીડમાં કરવાની છે તરી બેસી ન જાય એટલે આ રીતે બધું દૂધ નાખી અને પાછું આપણે શેકી લેશું અને ઘી પાછું છૂટું પડવા માંડે એટલી વાર આને શેકવાનું હોય છે। એટલે આ રીતે બધું મિક્સ કરતા જશું અને શેકતા જશું અને ફટાફટ કરશું। આ રીતે આપણે બધો લોટ શેકી લેશું અને બીજી બાજુ આપણે એક પેન લેશું। એમાં 1 વાટકી અંદાજે 200 ગ્રામ ખાંડ લીધી છે અને પાણી ખાંડ ડૂબે એટલું લીધું છે। અને આમાં ચાસણી લેવાની કોઈ ઝંઝટ નથી। જેને ચાસણી લેતા આવડતું હોય તો ચાસણી કરીને ખાય છે, કાચી ખાંડ નાઈ થાય છે, સાકર નાઈ થાય છે। પણ જેને આ રીતે લચકાની જેમ અડદિયાનો સ્વાદ આમ પરફેક્ટ જોતો હોય તો આ રીતે પણ તમે બનાવી શકો છો। આમાં ચાસણી નથી લેવાની, 1 તારની પણ નથી લેવાની અને 1.5 તારની નથી લેવાની। આ ખાંડ અને પાણી મિક્સ થઈ જાય અને હાથમાં લ્યો તો આ રીતે ચીપચીપ થાય એટલી આપણે લેવાની છે। સતત મિક્સ કરતું રહેવાનું છે અને ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લેશું। મિક્સ કરી લીધા પછી આપણે એને પછી ચેક કરી લેશું કે આ રીતે આપણી આ ચાસણી જેવું થઈ ગયું છે કે નહીં। જે આપણી જાંબુની ચાસણી કંઈ એવું આપણે લેવાનું છે। એક બાજુ મૂકી દઈશું અને મીડિયમ આંચ કરી નાખશું અને જે આપણે ચાસણી લીધેલી છે એ આપણે આ લોટ શેકેલો છે એમાં થોડું થોડું નાખતા જશું અને મિક્સ કરતા જશું। આ રીતે આપણે અડદિયાનો લચકો તૈયાર કરી લેશું। એમાં કાજુ, બદામ અને પિસ્તા અને અડદિયાનો મસાલો હોય તો નાખી શકો, ન હોય તો સ્કીપ પણ કરી શકાય। આ લચકો આપણો તૈયાર છે અને આપણે ભરેલ રીંગણાનું શાક, બાજરાનો રોટલો અને લચકો, પાપડ અને છાશ, આ રીતે આપણી આ ડીશ તૈયાર છે। ચાલો બધા જમવા।